પટ્ટી ફેરશો તો જંગલની હરિયાળી ધીમે ધીમે ઓછી થશે. જંગલમાં ગીત સંગીત, ચાલો જોઈએ, થોડું મનોરંજન થઈ જશે. ગાજા બાજા કેમ બંધ થઈ ગયા? અરે વીજળી ચમકી રહી છે, વરસાદ થવાનું લાગે છે. વરસાદ કેવી રીતે પડશે? હવામાન તો ચોખ્ખું છે. આ લોકો કોણ છે? આ લોકો આપણા ફોટા પાડી રહ્યા છે. આ લોકો કોણ છે? આ લોકો આપણા ફોટા પાડી રહ્યા છે. આપણા ફોટા શા માટે પાડી રહ્યા છે? તમે લોકો આ કચરો તમારી સાથે લાવ્યા છો. તમે તો અહીંયાથી જતા રહેશો, પછી અમારી ધરતી માતા માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જશે. તમે લોકો પણ ખાઓ, પીવો અને બચેલો ખોરાક અને વસ્તુઓ આ પૃથ્વી પર ફેંકી દો તો શું પૃથ્વી બગડતી નથી? તમે આ પૃથ્વી પર ઘણી બધી વસ્તુઓ ફેંકી દો છો. અમે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે કુદરતી છે અને જે કંઈ બચે છે તેને માટીમાં નાખી દઈએ છીએ અને તે ફરીથી ઓર્ગેનિક ફ્રૂટ બની જાય છે. અમે સદીઓથી આવી કુદરત સાથે ચાલતા આવ્યા છીએ અને અમે નથી ઈચ્છતા કે કોઈ બહારથી આવીને અમારી ધરતી માતાને ખરાબ કરે. તમને શું લાગે છે આઝાદીની લડાઈ 1857માં થઈ હતી? આ પહેલા પણ 1854માં ફૂલો અને જાનુ નામની બે બહેનોએ જળ, જંગલ અને જમીન બચાવવા માટે અંગ્રેજો સાથે લડાઈ લડી હતી. તેમને સજા થઈ અને આજે તમે અમારી જમીનને પ્રદૂષિત કરી રહ્યા છો. તમને પણ સજા થશે. સરપંચજીને તો બોલાવો. આ બધું શું ચાલી રહ્યું છે? લાગે છે કે ધરતીકંપ આવે છે અને પૃથ્વી તૂટી રહી છે. તેને જોઈને સરપંચ અને બધા લોકો ડરી જાય છે. હે દેવીમાં, તમે કોણ છો? ડરશો નહીં. તમે લોકો જેની વાત કરી રહ્યા છે હું છું ધરતી માતા. તમને કંઈ કહેવા આવી છું. તમે રાસાયણિક ખોરાકો અને જંતુનાશકથી મારી માટીને ઝેર આપી રહ્યા છો. તમને લાગે છે કે એમાં મારું જ નુકસાન છે. તમે પર્વતો કાપીને નદીઓના પાણીમાં રાસાયણિક ઝેર ભેળવો છો. તમને મારી પીડા મહેસૂસ થતી નથી. તમે મારા વિલાપ સાંભળી શકતા નથી. જ્યારે મારી માટી ઝેર બની જશે ત્યારે તેમાંથી ઉત્પન્ન થયેલો ખોરાક પણ ઝેરી હશે અને આવનારી પેઢીઓ આ ઝેર ખાઈને નબળી પડી જશે. પૃથ્વી ઉજ્જડ બની જશે, જંગલો અદ્રશ્ય થઈ જશે અને ખેતરો સુકાઈ જશે. તમારી વચ્ચે લડવાનું બંધ કરો. મને બચાવ. તમે મારું રક્ષણ કરો, હું તમારું રક્ષણ કરીશ. શું તમે વેદોમાં વાંચ્યું નથી કે પૃથ્વી તમારી માતા છે, કુદરતી માતા છે? કૃષ્ણે પણ ગીતામાં મારો મહિમા વર્ણવ્યો છે. તમારા પુરાણો અને ધાર્મિક ગ્રંથોને અમુક અંશે અનુસરો. અમને ક્ષમા કરી દો ધરતી માતા.